એમની જોડે જોડાયેલા સમગ્ર ગ્રામજનો, મારા શિક્ષક ગુરુજનો, આચાર્યશ્રી અને સૌથી વધુ જેમના થકી અમે અહીંયા નોકરી કરી શકીએ છીએ તે મારા વાલા બાળકો 7/7/2000 ના દિવસે હું આ સ્થળ ઉપર હાજર થયો એ પહેલા મેં ગામ લીધું હતું કરજણ તાલુકાનું નિયમ બે વડી લેવા આવ્યા એ જૂના રામપુરા ગામ બહુ સરસ છે, તમને નોકરી કરવાનું ગમી જશે. અમે એ સમયે સાદો નકશો હતો, નકશોના આધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કબૂલગામથી આવ્યો, કોઈ આઈડિયા નહોતો. જો ઓર્ડર કેન્સલ થતો હતો કરાવી દો. અમે ફરી વખત ગયા, સાહેબને વાત કરી, અબ્દુલભાઈ કરીને પટાવાળા હતા, રિક્વેસ્ટ કરી અને મને ઓર્ડર ચેન્જ કરીને અહીંયા એ સમયે એ બે વડીલ ગમે તે હોય, ભગવાને મોકલ્યા ગમે તે હોય, પણ હું હાજર થયા પહેલાં ત્યાં ઓર્ડર લીધો હતો કે આ તો મનુ કાકાનું નામ છે, કામ છે. પેલો સ્વર્ગીય પટેલ મનુભાઈ લલ્લુભાઈ માજી ધારાસભ્યનો અહીંથી નમસ્કાર કરું છું. અહીંયા હાજર થયો એ પછી આજે મારા 23 વર્ષ થયા. ઘણું બધું ગ્રામજનોએ મને આપ્યું છે. હું એની નોંધ અત્યારે કુદરતી ભૂલી ગયો. આખું લિસ્ટ છેલ્લે બનાવેલું લગભગ 22-23 પેજ ભરાઈ ગયેલા છે. તમે બધા સન્માન કરતા હતા ત્યારે મારા આ બાજુ નજર ગઈ તો વિમાનમાં બેસેલા જે બાળકો છે એ બાજુમાં જ મારી નજર પડી. અહીંયા કુદરતી લોકો આવ્યા છે, પણ રાત્રે 10 વાગે જે દાદા સાહેબનો 10 વાગે સંયોગથી ફોન આવ્યો એ ભાઈ સમય સંજોગથી આપણો મોટો પ્રોગ્રામ નથી રાખ્યો, પણ જૂના રામપુરાનો મારો ખાલી એટલો મેસેજ આપજો કે તમારો આત્મા એટલો જોડાયેલો રાખશો અને મારો પણ એટલો જોડાયેલો રાખો. એટલે હું તમારી સાથે હંમેશા જોડાયેલો છું, કારણ કે મારા કર્મભૂમિ છે. 10 વર્ષના સંઘર્ષ પછી મને નોકરી મળી હતી. 90માં CPL કર્યું 2000 એટલે 10 વર્ષ. અને બીજા નંબર સૌથી મને સાથ સહકાર ગ્રામજનો ત્યારે આપ્યો 2002ની ત્યારે ધમાલ થઈ. હું મુસ્લિમ પણ ગ્રામ આખું જાગતું હતું. એ જ મારા દેશની સંસ્કૃતિ છે, એ જ મારા દેશની એકતા છે. અહીંયા કોઈ ભેદભાવ નથી. એટલે એ દિવસથી મને એમ થઈ ગયું કે ખરેખર મારે બદલી ના કરાવાયો. બાકી 3 વર્ષ રહી અને બીજા શિક્ષકો નીકળી ગયા, હું પણ નીકળી ગયો. અને એ 60 કે 70 દિવસનો સમયગાળો મેં જોયો. નાના બાળક મારું લઈને આવેલો, એના બધે અત્યારે સચિનથી ઓળખે છે. એ એકદમ નાનું બાળ મંદિરનું બાળક હતું મારી જોડે લઈને આવ્યા. એ બાળકો પણ મારા અહીંયા મોટા થયા. 23 વર્ષની અંદર 18 શિક્ષકો મારી જોડે જોડાયેલા રહ્યા આ નોકરી દરમિયાન. 871 મારા આ 23 વર્ષની અંદર વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા અભ્યાસ કરી. 3 આચાર્ય જ્યોતિબેન ટિંગરોયા એટલે પ્રવીણભાઈના પત્ની, એમના હાથ નીચે હું હાજર થયો. હાજર થવામાં પણ એવું થયેલું કે છેલ્લી 10 મિનિટ બાકી થઈ. 10 થી 4 નો ટાઈમ. આઈડિયા નહોતો એટલે ફરતા રિક્ષા લઈને આવ્યા, કોઈ અનુભવ જ નહોતો. પછી વાઘુડી આવ્યા ત્યારે કીધું કે મનુ કાકાનું નામ કહેવાનું, જૂના રામપુરા, નવા રામપુરા, આવું બધું ખ્યાલ નહીં. અહીંયા આવ્યા. મારા પાડોશી ગામના વૈષ્ણવ તુલસીદાસ બીજા નંબરના આચાર્ય અને 3જા નંબરના અત્યારે જેમનાથી હું વિદાય લઈ રહ્યો છું એ સમિતાબેન. તો તુલસી સાહેબ કે આજે હાજર ના કરો, કાલે કરજો. જો આજે ના કરો તો ગામ જોયું તો મારો હાજર નહીં થવું. મારો ફરી વખત ઓર્ડર જો કેન્સલ થાય ને તો હદમ ત્યાં જ જતો રહેશે. પણ જ્યોતિબેનનો સ્વભાવ એટલો તમે લોકો બધા જ પરિચિત છો. એ 4 વાગી ગયા હોય ને
તો પણ આજે હાજર કરવા છે એટલે અહીંથી જ્યોતિબેનનો આભાર વ્યક્ત કરું છું. બીજા નંબર સ્વર્ગીય સુરેશભાઈ જંબોડી, બહુ જ સાથ સહકાર આપ્યો છે. કહેવાય મારા જોડે શબ્દો જ નથી, એટલું બોલું એટલું ઓછું છે. બીજા નંબર સ્વર્ગીય સગન સાહેબ, મારા બાળકો ત્યાં જ રમતા હતા અને ત્યાં જ મોટા થયા. ચોથા નંબર સુખલાલ સાહેબનો, સુખલાલ સરપંચનો, એ સ્વર્ગીય, એમના ત્યાં આત્મીય મારા જોડેલી ગણતરી તો નથી કરતો, પણ અજયભાઈના પપ્પા સ્વર્ગીય કાનજીભાઈ, એમની દુકાનેથી લાવતા હતા. અને બાલુબેનના ઘેર તો મારા બાળકો દોડી દોડી ગયેલા છે, જે નાનો હતો એટલે એમના તો એમ કહેવાય કે દરેક જોડે મારા ગ્રામ જોડે પણ આમના જોડે વધુ આત્મીય રહી. આ મારા જોડે બીજી પેઢી છે. અત્યારે જે ખુરશી ઉપર બેસી એ પ્રથમ પેઢી, એ મારા વિદ્યાર્થીઓ છે અને આજે સારી પોસ્ટ ઉપર છે, કોઈ ન્યાયાલયમાં છે, કોઈ ગૃહ ખાતામાં છે. મેં જ્યારે સર્ચ કર્યું કોમ્પ્યુટર પર બધું આ બાળકોને ઉતારે ને ત્યારે એમની પોસ્ટ જોઈ મને ઘણી ખુશી થઈ કે આજે બાળકો સારી જગ્યાએ છે. હું આનંદથી ખુશીથી જ કહું છું. મારો પણ આવો બહોળો પરિવાર છે. મારા જિલ્લા ફેરનો છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી ટ્રાય થતો હતો પણ નહોતું શક્ય. એટલે પછી ઉંમરે થઈ મારી 51 વર્ષનો પ્રવેશ્યો. એટલે હું નાનો જાણીને મારી માંગણીથી, મારી મરજી